હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાવિકા કુબાવત. મારી ચેનલનું નામ છે બીએન કુબાવત. મારી ચેનલમાં નવા હો તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આજે વ્લોગ આપણે થોડોક મોડો સ્ટાર્ટ કરીએ છીએ. આજે છે રવિવાર, છોકરાઓને રજા હોય અને આજે પણ એમાંય થોડુંક મારે કામ હતું. એ તમને બતાવવું અને હું શું કરું છું એ તમને બતાવવું. અને મેં ગરમ પાણી લઈ લીધું છે આપણું રૂટીનનું, અને અડધી કલાક પછી આપણે દાડમ પણ લઈ લીધું છે. અને હવે આપણે દિવસને થોડું થોડું આપણે ડાયટનું લેતા જઈશું, પણ જે લઈએ હેલ્ધી લેવાનું. અને બહુ ઓઇલી છે કોઈ મેંદાની વસ્તુ, આપણે ડેરી પ્રોડક્ટ છે કોઈ પણ વસ્તુ એવી નહીં લેવાની બને ત્યાં સુધી આપણે ડાયટ લેતા હોય. એટલે બને ત્યાં સુધી હેલ્ધી વસ્તુમાં આપણે પ્રિફર કરીએ છીએ. ડાયટ હોય એટલે આપણે એ જ ધ્યાન રાખવાનું હોય, અને આપણે કેર આપણા શરીરની આપણે જ કરવાની હોય, બીજા કોઈ લોકો કરવાના નથી. એટલે જેમ બને ત્યાં સુધી આપણે સારી અને હેલ્ધી વસ્તુ ખાઈ અને ફ્રેશ વસ્તુ ખાઈ, અને થોડા થોડા પ્રમાણમાં ખાવાની, પેટ ભરીને ખાવાની નહીં. એટલે એવી રીતના આપણું ડાયટ છે એ આપણે કન્ટિન્યુ ચાલુ રાખશું. અને હું અત્યારે બનાવું છું એ તમને બતાવું. તો મેં સિઝન વગરની છે ને સાબુદાણા અને બટેકાની વેફર બનાવી છે. મારે માહીને છે ને બહુ ભાવે ને, તો માહી કે મમ્મી બનાવી દે ને, તો મેં બનાવી. અત્યારે બનાવીને બસ જો ઊભી થઈ છું, અને આપણે હવે નીચે જાશું. અને આ મારા રૂમ છે ને, રૂમમાં જ મેં રાખી છે. બારે તડકો છે ને એટલે કપડાં પણ જો ધોવાઈ ગયા છે ને સૂકવાઈ પણ ગયા છે. અહીંયા હવે આપણે થોડીક સુકાઈ જાય ને એટલે આમ તડકે આમ ફેસવી લેશું એટલે વાંધો નહીં આવે. અને જો એમાંય વરસાદનો આદર થયો ને એટલે વાંધો આવવાનો હે, ત્યાં સુધી નથી વાંધો આવવાનો. અત્યારે તડકો ફૂલ છે જો. અને આ વેફર પાડી છે, સિઝન વગરની વેફર. કેમ માણસો એને આ બહુ જ ભાવી. અમારે એક સામેવાળા માસી છે ને દઈ ગયા હતા ને કે મમ્મી મને આવી બનાવી દઈ, કે આજુ ઘેર અમે બનાવી નથી, કોઈ ખાઈને શું બનાવવાનો મતલબ. તો આજે બનાવી માહી માટે, એટલે એને સ્કૂલે કે આપણે લંચમાં કે લંચ બોક્સમાં ક્યારેક લઈ જવા થાય, કે બપોર પછી નાસ્તામાં પણ આપણે એને તરી દઈ. જો હું વેફર પાડી નીચે આવીને મેં કીધું નીચે આવીને કામ કરીશ, પણ માહીએ છે ને મારી હેલ્પ કરી નાખી છે આજે. એને હંજવારી પોતાને એવું બધું કરી નાખ્યું, ફરિયાને એવું સાફ કરી નાખ્યું, એટલે મને થોડોક રેસ્ટ મળ્યો. થેન્ક યુ માહી બેન, વેલકમ. આજે રવિવાર છે એટલે મારી દીકરીએ મારી હેલ્પ કરાવી છે. કા માહી? હાલો, તો હવે જો છે ને એક ડ્રિંક બનાવવાનું છે આપણે ચિયા સીડ્સમાંથી, એટલે આ વિડીયો બનાવવાનો છે એટલે માહીની હેલ્પ જોશે આજે. અને હેલ્પ બહુ સરસ કરે છે મારી દીકરીઓ કામ કરે જ છે. દીકરીઓ જેવું કોઈ હોય નહીં. આપણે પણ એક દીકરી છે, એક વહુ છે, એટલે આપણે ખબર હોય. અને મારી દીકરી પણ મારા માટે બેસ્ટ છે, અને બધું જ કામ કરાવે, હેલ્પ કરાવે. થેન્ક યુ માહી, વેલકમ. હાલો, જો હવે છે ને ચિયા સીડ્સનું આપણે ડ્રિંક બનાવવાનું છે, બપોર સુધીમાં લઈ લેવાનું. એટલે એ તમને બતાવું કે કેવી રીતના લઉં છું હું. તો આપણે આ છે ને ફિલ્ટરનું નોર્મલ પાણી ફિલ્ટરમાંથી જ લીધું છે. લીટર ઉપર હશે થોડુંક આશરે, એટલે ડ્રિંક બનાવવા માટે આટલું પાણી મેં લીધું છે. અને આપણે જે ચિયા સીડ્સ મગાવ્યા છે આગળ પણ વિડીયોમાં તમને બતાવેલું છે, એટલે આપણે ચિયા સીડ્સનો ઉપયોગ કરવાનો છે. એ મેં તમને કીધું હતું કેવી રીતના ઉપયોગ કરીશ. તો આપણે એક નોર્મલ છે ને ચમચી એક જેટલા ચિયા સીડ્સ એમાં એડ કરવાના છે, જે આપણે આમાં નાખી દઈશું. આપણે ચિયા સીડ્સ લીધા છે, અને આપણે લઈશું સંચળ. આપણે સંચળ પણ આમાં નાખવાનું છે, અડધી ચમચી જેટલું. અને ફ્રેશ પુદીનાના પાન છે એ આપણે એમાં એડ કરશું. આવી રીતના આપણે થોડાક તોડી નાખી અને પછી એડ કરી દઈએ. અને એમાં હું એક લેમનનું અડધું આપણે છે એ આપણે એમાં એડ કરી દઈશું. આપણે નીચવીને નાખી દઈશું લેમન. આપણે લીંબુનો રસ પણ નાખી દઈ. હવે આપણે ચમચીથી હલાવી નાખશું. જો આપણે આ છે ને ડ્રિંકને હલાવી દીધું છે આપણે આ પાણીને. હવે આપણે એક બોટલમાં પણ ભરી લેશું. એટલે આપણે છે ને થોડુંક આપણે પીવું હોય પીવા થાય.
આપણે આને ઢાંકણ ઢાંકી ને આપણે આમાં શેક કરી નાખશું એને, એટલે સરસ થઈ જાય આમાં મિક્સ. અને આપણે હવે બપોર સુધીમાં પાણી લેવાનું છે આ થોડું થોડું કરીને. તો આવી રીતના ડ્રિંક પણ તમે બનાવી શકો છો. વેટ લોસમાં સારો એવો આનો પણ ભાગ ભજવે છે. તો આ અત્યારે હું આ લઉં છું. આ બધું આખું એમાં છે ને જો તકમરિયા જેવું લાગે છે ને, આ સિયા ચિપ્સ પલળી ગયા છે જો નીચેના ભાગમાં. આપણે આમ શેક કરીને પછી જ આપણે પીવાનું રહેશે. વાગી ગયા છે બપોરના 1 અને આપણે જમવાનું થઈ ગયું છે રેડી. અને જમવા બેસી જાય. અને મેં મારા માટે મગ બનાવ્યા છે. મગને દહીં લેવાની છું. અને ઘરના સભ્યો માટે હું આપણે અત્યારે રસની સિઝન છે એટલે રોજ રસ જ હોય છે. અને રસ છે, રોટલી છે, આપણે વટાણા બટેકાનું શાક છે, ભાત છે. જેનિસને ભાત બહુ ભાવે એટલે આજે રવિવારની રજા છે એટલે એ ભાત ખાવા હાટું થઈને તો એને મજા જ આવે. એટલે એના માટે ભાત બનાવો એટલે શાકમાં છે ને એ ચોરીને ખાય એટલે એને એવી રીતના મજા આવે. દાળ ભાતય ભાવે પણ એ અમારે હેત હોય ને ત્યારે અમારે દાળ ભાત થાય ને જેનિસ હોય ત્યારે શાક ભાત થાય એટલે એના માટે મારે ભાત બનાવવા જ પડે. અને મેં મારા માટે લઈ લીધા છે મગ. અને મેં જો છે ને એક શીશો પણ પૂરો કરી લીધો છે. અને બીજો જો આ પાછો બનાવી લીધો, હમણાં જ બનાવીને મેં રાખ્યો જ છે. આવી રીતના મેં બીજો શીશો બનાવી લીધો છે. એટલે આ 2 શીશા કમ્પ્લીટ કરશું આપણે ડ્રિંકના. આમાં ચિયા સીડ્સ નાખેલા છે એટલે આપણે આખા દિવસના આટલા લઈ લેશું. અને આનાથી ફેર પડે છે અને હું યુઝ કરું છું. આનાથી સારો એવો ફરક પડશે એટલે હું તમને આગળ વિડીયોમાં બતાવતી રહીશ. આવી રીતના તમે લોકો પણ લઈ લેજો. અને અત્યારે બનાવીને મેં રાખી દીધું છે. જો આરી બોટલ મારી પડી જ હોય. સાદું આ ફિલ્ટરના પાણીમાંથી જ લઈ લીધું છે એટલે બહુ ગરમ ન હોય અને ઠંડુ ન હોય, નોર્મલ પાણી હોય છે ફિલ્ટરનું. એ જ મેં લઈ લીધું છે. અને જેનિસને માહી બે નાવા ગયા છે. તો ચાલો હવે જમવા બેસી જઈએ. મેં જમવાનું લઈ લીધું છે. મેં વાટકી, આ નાની વાટકી છે ને દહીંનું લીધું છે. અને આપણે લીધા છે મગ અને ડુંગળી લીધી છે. અને એમાં આપણે આ છે ને બટેકાનો આપણે જે શાક બનાવ્યું છે ને વટાણા બટેકાનું રસાવાળું એ આપણે આમાં નાખશું. આ રીતના લઈશ. હાલો જેનિસ, જો જેનિસ પણ જમે છે. જેનિસને ભાત બહુ મજા આવવાની કા ભાત શાક. અને રસ તને બહુ ભાવે ને જેનિસ? હે હાલો બધાય જમવા કે રસ ને શાક ને ભાત ને કા છાસ કા. આજે તો રવિવારની રજા છે એટલે મજા આવે ને. વરસાદ આવવાનો છે. હા અંધારો. જમકુડી રે જમકુડી. અને અહીંયા બા પણ જો જમવા બેસી ગયા છે. માહી નાઈને આવી છે. જો હવે જમવા બેસવાની તૈયારી છે ને કાં છે ને માહી? મજા આવી કે ને નાઈને કાં? વરસાદ આવે તો નહીં ના હવે ત્યારે નાવું છે એમ. વરસાદમાં કોણ નો નાય? માહી એમ. હા હાલો વરસાદમાં આપણે વરસાદ આવે તો વરસાદમાં નાશું. અત્યારે તો તે નાહી લીધું છે. માથું ને એવું ધોયું છે. આજે રવિવાર છે ને એટલે. હાલો તો હવે બધા જો જમવા બેસી ગયા છે. મેં પણ મારું ભાણું લઈ લીધું છે. હવે માહી પણ બેસી જાય. તો હાલો બધા જમવા. જો અત્યારે વાગી ગયા છે 4:30 અને આપણે થોડીક વાર સૂઈ ગયા હતા બપોર આપણે જમીને. અને અત્યારે 4:30 વાગ્યા છે. ઉઠી ગઈ છું અને મેં મારું ડ્રિંક પણ લઈ લીધું છે. કપડાં સંકેલતી હતી અને સંકેલતા પણ ડ્રિંક લઈ લીધું છે. આપણે ચિયા સીડનું છે એ આમ શેક કરી અને પછી પીવાનું છે. આવી રીતના જ હું લઉં છું. અને અત્યારે થોડીક વાર પછી હું જવાની છું બહાર એટલે ત્યારે પણ આ 2-3 ઘૂંટડા લઈ લઈશ. અને કપડાં પણ સંકેલાઈ ગયા છે. વાસણ ચડાવાઈ ગયા છે. બસ હવે જો ચા પાણી પીવાના છે મમ્મીને, એ લઈ લઈએ. અને મેં લીધું છે એને 10 મિનિટ થઈ ગઈ છે એટલે હમણાં બહાર જઈશ ને ત્યારે પાછું હું લઈશ. જો મેં કપડાં સંકેલી લીધા છે. અને જેનિસને આજે રવિવાર છે એટલે મજા જ આવે કા જેનિસ? રવિવાર છે આજે. આજે રવિવાર છે એટલે જ ને. મને લાગે આજે સોમવાર છે. એને તો સુવાનું હોય નહીં, આપણે સુવાનું હોય એટલે ઉઠી ગયા છે ને અત્યારે વાગી ગયા છે 4:30 અને હું જવાની છું થોડીક બારે એટલે એ જઈ આવીએ. થોડું કામ છે એ પતાવી આવીએ. જો વાગી ગયા છે 6:30 અને હું પણ આવી ગઈ છું બારેથી. માહીબેન મારી વાત જોઈને બેઠા હતા અને હું લઈને બેઠી છું ડ્રિંક. આપણું જે થોડુંક બાકી છે એ આપણે ફિનિશ કરી નાખીએ. એ શેક કરે છે કે મમ્મી હું તને શેક કરી દઉં ને પછી તું પી લઈ કે. હાલો તો હવે હું જો લઉં છું. હું લઈ લઉં હવે આ મારું ડ્રિંક છે એ આપણે
ફિનિશ કરવાનું છે અત્યારે સાંજ સુધીમાં. અને આજે હું જમવાનું છે ને થોડુંક મોડું લેવાની છું, કારણ કે આજે બધાય ભેગું મારે જમવાનો વિચાર છે, છોકરા મમ્મી ને બધાય જોડે, એટલે બહુ મજા આવે. એકલા મજા ન આવે, પણ ક્યારેક લેવી પડે આપણા માટે. તો અત્યારે જો આ ઘૂંટડે લઉં છું, અને મસ્તનો ટેસ્ટ હોય છે, બહુ મજા આવે છે. મને એમ કે નહીં ભાવે, પણ વાંધો નથી આવતો. આપણે લીંબુ પાણી પીએ ને એવું જ લાગે છે. બસ આમાં એક ખાંડનો જ નથી નાખી, બીજું આપણે સંચળ છે, લીંબુ છે, પુદીનાના પાન છે, એટલે બધાનો ટેસ્ટ આવે છે. અને હું ઘૂંટડે લઈશા. અને આ જો બહુ મજા આવે. અને પુદીનાના પાન પણ આમાં હોય ને, અહીંયા ચાવીનું તો લઈ જ લઉં. અને આમાં આપણે મીઠો લીમડો નાખવો હોય તો એડે પણ કરી શકીએ છીએ. તો અત્યારે હું લઉં છું આ ડ્રિંક, અને ટેસ્ટ એ સરસ આવે. તારે લેવું છે? ટ્રાય કરું. કેવું છે? એમાં ખાંડ નથી એટલે નથી મજા આવતી, પણ ઓમ મસ્ત હે. મને તો ભાવ્યું, અને માહી નહીં ભાવ્યું. કા માહી? નાટકબાજ. મને ભાઈ તને ભાવ્યું? મને ભાઈ મેં તમને એપ્રિલ ફૂલ બનાવી. લ્યો, એપ્રિલ ફૂલ બનાવ્યા. અત્યારે એપ્રિલ મહિનો ચાલે છે, તું એપ્રિલ ફૂલ કર. હે તો અત્યારે જો આપણે આ ચિયા સીડ્સમાંથી જ આપણે ડ્રિંક બનાવીએ ને હવે રોજ પીવાનું છે, એટલે એ આપણા માટે પણ સારા છે, હેલ્ધી છે, ઠંડા છે એક રીતે. અને એમાં ફાઈબરનું પ્રમાણ પણ વધુ હોય છે, એટલે ફાઈબર આપણે જાય એટલે આપણે ભૂખ ઓછી લાગે. એના કારણે જો ચિયા સીડ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ, અને દિવસમાં 2 ચમચી જેટલો જ ઉપયોગ કરવાનો, વધુ પણ નથી કરવાનો. એટલે અત્યારે અમે લઈ લીધું છે ને હવે આપણે જમવાનું બસ જો બનાવવાની તૈયારી છે. એ જમવાનું બનાવી લઈને પછી આપણે જમી લઈએ સાંજનું. હવે વરસાદ તો આવ્યો નથી, હવે જોઈએ જ કે વરસાદ આવે છે કે નથી આવતો. હવે રાત્રે આવશે તો રાત્રે નાશું. કા બરોબર ને? હા, જોઈએ. કાલે પણ છોકરાઓને સ્કૂલમાં રજા છે, એટલે એ કાંઈ ચિંતા છે નહીં વહેલું સુવાની. એટલે ગમે ત્યારે વરસાદ આવે તો નાવાનું. કા જેનિસ? પરમદી તો ખુલી જશે. પરમ દિવસ ખુલશે નથી, કાલે નહીં ખુલે ને. અને પરમ દિવસ શું છે? ભીમી અગિયારસ છે. ભીમી અગિયારસ છે એટલે કેરી ખાવાનો આપણો રિવાજ છે. એ કેરી ખાવાનો. જો અમે બધા વાતુએ ચડી ગયા છે. હું અત્યારે લેતી હતી સૂટ, તો એ બધા આવી ગયા મારી પાસે, એટલે મજા આવે છે. એને પણ બારે ગઈ હતી, એટલે જેનિસને મૂકીને ગઈ હતી, એટલે આવીને એટલે હવે જોઈ મારી પાસે બેસી ગયો છે. એ રમતો તો બારે, આજે રમે છે. કા જેનિસ? હાલો હવે બારે આપણે ઘડીક વાર હવાના બેસીએ, અને પછી બનાવીએ રસોઈ. અત્યારે 15 મિનિટની વાર છે, 7 વાગે આપણે રસોઈ માંડી દઈ. અત્યારે 6:30 માથે થયું છે. હા, હવે અંધારું છે, પણ વરસાદ આવે તો કહેવાય વરસાદ આવ્યો. ભગવાનનું નામ લેજો ને એટલે આવી જશે. એમ ભગવાનનું નામ લેજો એટલે આવી જશે. શ્રીરામ બોલો, હાલો. જય શ્રીરામ. જય શ્રીરામ. રાજા રામ. રામાયણ જોઈને અમે ફૂલ ફેમિલી અત્યારે જો રામાયણ જોવા બેસી જ જઈએ અઠવાડિયામાં. એટલે અત્યારે 2 દિવસ ન આવે, એટલે અત્યારે નથી જોવાના. આજે સન્ડે છે એટલે રજા છે, એટલે એની કંઈ ચિંતા નથી. અમારે ટાઈમ થાય એટલે અમે બધાય ગોઠવાઈ જાય. ઘરના જેટલા સભ્યો છે ને એ બધાય. જેનિસને તો વધુ ઇન્ટરેસ્ટ છે રામાયણમાં, એટલે વાંધો નથી. એને બહુ જ ગમે. એને રામ ભગવાનનો બહુ જ એને ઉત્સાહ છે. અને હનુમાનજીનો કોને ઉત્સાહ ન હોય? આપણે હનુમાનજી પહેલાં, રામ ભગવાને પણ પહેલાં. આપણે રામાનંદી સાધુ સમાજને રામ ભગવાનનું તો પહેલાં જ હોય, હનુમાનજીનું પણ હોય, અને એના આપણે પૂજારી કહેવાય. એટલે અમારે તો પહેલેથી જ રામ હનુમાનજી બધાનું આપણે પહેલેથી જ છે, એટલે એવી રીતના આપણે પૂજા પાઠ ને એવું બધું કરતા જ હોઈએ છીએ. તો ચાલો, હવે અત્યારે બહુ વાતું થઈ ગઈ. હવે આપણે મળશું 7 વાગે, તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જો અત્યારે વાગી ગયા છે 8 ને આપણે રસોઈ કરવા બેસી ગયા છે. અને મેં કર્યું છે તેલના ડબ્બાનું અનબોક્સિંગ. એમાંથી તેલ કાઢ્યું છે, અને બનાવવાની છે ચિપ્સ છોકરાઓ માટે ને મમ્મી માટે. અને મારે રોટલી પડી છે, એટલે રોટલી અને આપણે દહીં લેવાનું છે. દહીં ને રોટલી ખાઈ લઈશ, એટલે ક્વોન્ટિટી ઓછી રાખીશ, એટલે 2 રોટલી જ લઈશું.
તો ચાલો મિત્રો, અત્યારે રસોઈ કરવા બેસી ગઈ છું. આપણે તેલના ડબ્બાનું અનબોક્સિંગ કરી લીધું છે અને તેલનો ડબ્બો તોડી અને તેલ કાઢી લીધું છે આપણે વાપરવા માટે યુઝ કરવા. અને અત્યારે જો ચિપ્સ બનાવી હતી એટલે તેલ ખાલી થઈ ગયું હતું. ડબ્બો આપણે તોડવાનો હતો, અનબોક્સિંગ કરવાનો હતો એટલે અનબોક્સિંગ કરી લીધું છે. અને મેં મારા માટે છે ને 2 રોટલી જ લેવાની છું અને દહીં ને રોટલી ખાઈ લઈશ. એમાં થોડુંક મીઠું નાખીશ અને લાલ મરચાં ભૂકી નાખીશ અને થોડુંક ધાણા જીરું નાખી અને હલાવીને દહીં ને રોટલી ખાઈશ. બહુ સરસ લાગે એ પણ. એટલે આજે હું રોટલી લેવાની છું અને કેદુની મેં લીધી નથી એટલે હવે થોડીક ઈચ્છા થઈ છે કે રોટલી ખાઈ લઉં. તો આપણે એમ વાંધો નથી આવવાનો, પણ તમે રોજને રોજ ખાશો ને તો તકલીફ પડશે. ક્યારેક તમે રોટલી ખાઓ ભાત ખાઓ એનું ના નથી, ક્યારેક ખાવાનું. તમને એમ થયું કે આજે ખાવું છે, વળી કાલે તમે વિચાર કરી લ્યો કે ના આજે ખાઈ લે, હાલો ને વાંધો નહીં, કાલે નહીં ખાય, એમ નહીં હાલે. અઠવાડિયે એકાદી વાર કે 2 વાર તમે લઈ શકો, પણ તમારે પછી છે ને થોડુંક ડાયટ લેશો ને તો વાંધો નહીં આવે. તમારું વજન ને મેન્ટેન રહેશે અને થોડોક ઉતરશે પણ. અને અત્યારે જો ચિપ્સ બનાવું છું, આજે છોકરાઓને ઈચ્છા થઈ છે કે ચિપ્સ ખાવી છે મમ્મી, તો એના માટે હું ચિપ્સ બનાવું છું. અને મારા માટે રોટલી પડી જ છે બપોરની, એટલે મારા માટે હવે રોટલી નહીં બનાવું અને દહીં પણ પડ્યું છે એટલે આપણે દહીંને રોટલી ખાઈ લેશું. તો હાલો બધા ચિપ્સ ખાવા. જો જેને ખાવી હોય એ પહોંચી જાજો ચિપ્સ ખાવા. અહીંયા જામનગરની ફેમસ છે ચિપ્સ. એમાંય ખાસ કરીને અમારા વિસ્તારમાં જ્યાં છે ને ચિપ્સ બને છે ને આખું જામનગર અમારા વિસ્તારમાં છે ને ચિપ્સ ખાવા આવે છે ને બહુ મસ્ત હોય છે. હાલો જો હું ચિપ્સ બનાવતી હતી ત્યાં માહી આવી ગઈ છે. હેપી બર્થડે માહી. થેન્ક યુ. આજે માહીનો બર્થડે છે. માહીની બેનપણી માહી છે, એનો આજે બર્થડે છે એટલે એ મને ચોકલેટ દેવા આવી છે. જો હવે છે કાં આવી તું? બારે ગયા હતા એટલે હવે યાદ આવી છે ચોકલેટ દેવાની. કા કેટલા વર્ષની થઈ? 11 12મું વર્ષ બેઠું છે. માહી જેવડી છે, માહી થી 4 મહિના નનકડી છે. કા માહી? અરે દેવ આવી ગયો છે. હેલો દેવ. જો દેવ પ્રસાદી દેવ આવ્યો છે. આજે લોકો બારે ગયા હતા. આજે તમે શું લીધું દેવ? એ તમે 4 વ્હીલ લીધી છે આજે? હે, અમને બતાવજો 4 વ્હીલ. ચક્કર મરાવીશ ને? ઓલા ઘરે ભલે હોય પણ અમને ચક્કર મરાવવાની છે. જો એને 4 વ્હીલ આજે છોડાવી છે. માહીનો બર્થડે છે એટલે સરપ્રાઈઝ માં એને પપ્પાએ 4 વ્હીલ લેવા ગયા હતા. આજે લોકો ફરવા પણ ગયા હતા. તો ચાલો તમે એન્જોય કરો અને હાલો ચિપ્સ ખાવી હોય તો પહોંચી જાજો બધાય. તો ચિપ્સ આપણે તરી લીધી છે અને આમાં આપણે નાખશું મીઠું. સિંધાલું મીઠું છે, એનો ઉપયોગ કરીએ છીએ અમે. અને એમાં નાખશું આપણે આ લીંબુમાંથી આપણે બી કાઢી લઈએ. અને છોકરાઓ માટે આપણે બનાવી છે એટલે મોરી બનાવી છે. નકામાં તમે મરચાંની ચટણી પણ નાખી શકો. અને પછી એમાં લીંબુ છે એ નાખવાનું અને શીંગદાણા છે, આપણે ખારી શીંગના દાણા નાખવાના હોય. આ છોકરાઓને આવી જ ભાવે એટલે એવી બનાવું છું. તો હાલો બધા ચિપ્સ ખાવા. તો આપણી ચિપ્સ થઈ ગઈ છે તૈયાર. બહુ મસ્ત લાગે છે. એમાં લીંબુ નાખેલું છે નીચવીને એટલે બહુ મસ્ત લાગે. અને આપણે છે ડાયટ એટલે આપણે ખાવાની નથી પણ છોકરાઓને ખાવાની છે, જેનિસને ખાસ કરીને. કા જેનિસ? હાલો ટેસ્ટ કરીને કે કેવી થઈ છે. મસ્તી નહીં. અને આપણે આને સોસ સાથે ખાવાની છે એટલે છોકરાઓ ખાવાના છે ચિપ્સ. આપણે નથી ખાવાની, આપણે ડાયટ છે. આપણે પણ સુગંધે મસ્ત આવે છે પણ નહીં, એટલે આપણે કંટ્રોલ કરી લઈએ અને એમ થાય કે ના ખાઈ લઈ પણ ખાવી છે જ નહીં આપણે. એટલે હું મારું લઉં છું અને છોકરાનું લઉં છું ચિપ્સ દેવાની. હાલો બધાને ચિપ્સ ખાવી હોય તો પહોંચી જાજો. હા જો અમે લોકો બેસી ગયા છે જમવા. આજે 8:30 વાગી ગયા છે. થોડુંક મોડું થઈ ગયું છે એટલે આજે હું પણ મોડી છું ને છોકરાઓને થોડુંક મોડું થઈ ગયું છે. તો હાલો બધા જમવા. જો મેં મારું લઈ લીધું છે અને છોકરાઓનું લીધું છે. હાલો જો ચિપ્સ ખાવા બેસી ગયા છે અને ઠંડી છાશ પીએ છે અને ચિપ્સનો આજે આનંદ ઉઠાવે છે. કેટલા દિવસ પછી ખાવા જઈ. કા હમણાં કીધું નથી બનાવ્યું. કા માહી? નકર તો રોજ ને રોજ એ લંચ બોક્સમાં પણ ચિપ્સ લઈ જાય છે. હમણાં કીધું મેળ જ નથી પડ્યો. હવે અમે વેકેશન હવે ખુલ્યું ને એટલે હવે ચિપ્સનું ચાલુ થઈ ગયું ઘાણવા. એટલે હાલો. હા, અને મેં મારું લઈ લીધું છે. જો આ 2 રોટલી લીધી છે અને આ કેરીની ચટણી છે અને આ દહીં છે. દહીંમાં આપણે મરચાં ભૂકીને મીઠું નાખીને પછી આપણે ખાઈ લેશું. તો હાલો બધા જમવા. તમે લોકો પણ જમી લ્યો. તો ચાલો મિત્રો, અમે જો જમીને ફ્રી થઈ ગયા છે. જેનિસ પણ સૂઈ ગયો છે
અને માહી પણ સૂઈ ગઈ છે રૂમમાં, અને અમે નવરા થયા ને ત્યાં એ લોકો સૂઈ ગયા. અને હું તમને એક વાત કહેવા માગું છું કે હું યોગા પણ કરું છું અને એક્સરસાઇઝ પણ કરું છું. આપણે પેટની છે ને કોઈ હાથની પગની એટલે એવી એક્સરસાઇઝ કરું છું, એનાથી પણ સારો ફેર પડે છે. એટલે તમને હું એ પણ નેક્સ્ટ વિડીયોમાં 2-3માં ક્યારેક બતાવી દઈશ. આજે બતાવવાનો વિચાર હતો પણ છોકરાઓ આજે રજા હતી રવિવારની, એટલે એ ન બની શક્યું. એટલે મારું આ રૂટીન છે, રૂટીનથી ફેર પડે છે અને રૂટીનમાં ફેર પડે છે. હું તમને ગેરંટી દઉં છું. આપણે વજન ઉતારવું હોય તો પોસિબલ નથી, પણ એમ કે અમુક એવું ડાયટ છે કે એનાથી છે ને આપણે પોસિબલ થઈ જાય છે. અને મને પણ એવું હતું કે મારે પણ વજન નહીં ઉતરે, કન્ટિન્યુ વધવાનો જ છે. એટલે આ લાઈફમાં પહેલી વાર મારા આટલો વજન ઉતરો હોય ને તો હું તો એક્સાઇટમેન્ટ જ છે મને કે હજી હું રાજી થાઉં છું. અને હું હજી આગળ આવી રીતના વેટ લોસના વિડીયા નાખતી રહીશ. અને તમારો પણ સપોર્ટની જરૂર છે. તમે મને સપોર્ટ કરતા રહેજો. આગળ વિડીયો મને આગળ બને ત્યાં સુધી વિડીયા છે ને આપણે તમે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ગમે તો લાઈક તો જરૂર કરજો, અને બને તો કોમેન્ટે કરજો અને શેર કરજો, અને વધુ શેર કરજો મારા વિડીયો. અને મને સપોર્ટની જરૂર છે થોડીક, એટલે સપોર્ટ કરતા રહ્યો. આવી રીતના જ હું તમારા માટે વિડીયો બનાવતી રહીશ બને ત્યાં સુધી, અને તમને હેલ્પફુલ થાય કે અને તમને પણ મોટિવેશન મળે વેટ લોસના. અમારા જેવી લેડીઝોને વધુ વેટ હોય એટલે આપણે તો એવું જ વિચારતા હોય કે સારા એવા ડાયટના વિડીયો હોય તો એનાથી આપણે વેટ લોસ કરી શકીએ. અને આ બધી ઘરની વસ્તુથી જ હું વેટ લોસ કરું છું. ઘરમાં જે વસ્તુ આપણે જળી જાય એનાથી જ આપણે વેટ લોસ કરવાનો છે, કે બહુ આપણે બહારની વસ્તુ અમુકને જળે નહીં. એના માટે ઓલું થાય કે હવે આ લોકો તો વિડીયા કરી નાખે છે, પણ આપણે ન વસ્તુ જડે તો આપણે ક્યાંથી લેવા જઈએ. એટલે બને ત્યાં સુધી ઘરમાંથી વસ્તુ જ કાઢું છું આપણે, કે એનાથી આપણે હેલ્પ મળે. અને મને એમાં સારું એવું રિઝલ્ટ મળેલું છે, એટલે તમારી સાથે હું વિડીયો શેર કરું છું. તો ચાલો મિત્રો, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. તો અત્યાર માટે ગુડ નાઇટ. સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાઈ કાકુબાવત. મારી ચેનલનું નામ છે BN કુબાત. મારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવજો.